સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે પૂજા રાજગોરે નોંધાવી છે કોર્ટમાં ફરિયાદ। ડીસીપી જગદીશ બાંગરવા સહિત 15 અધિકારી સામે કોર્ટમાં ફરિયાદ કરી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવાની માંગ કરી। હાલ પૂજા સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પૂજા રાજગોર પર છે હની ટ્રેપનો આરોપ। તો અમિત ખૂંટ આત્મહત્યા કેસને મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। જે પ્રકારે વિગતો મળી રહી છે, ડીસીપી જગદીશ બાંગરવા સહિત 15 અધિકારી સામે કોર્ટમાં ફરિયાદ પૂજા તરફથી નોંધાવવામાં આવી છે। તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવાની માંગ કરી છે। હાલ તો પૂજા સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે પૂજા રાજગોર પર હની ટ્રેપનો આરોપ છે, જેના કારણે તે જેલમાં બંધ છે, પરંતુ હવે કોર્ટમાં પૂજા રાજગોરે ફરિયાદ નોંધાવી છે। 15 અધિકારી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, આ આત્મહત્યાનો જે કેસ છે અમિત ખૂંટનો, તેમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ગઈકાલે પણ જે રીતે સગીરાનું નિવેદન સામે આવ્યું હતું, ત્યારે આજે પૂજા રાજગોરે હની ટ્રેપના આરોપમાં જે જેલમાં છે તેણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અધિકારીઓ સામે। જે રીતે અમિત ખૂંટનો આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો અને તે અગાઉ તેના એક દિવસ પહેલા જે એક સગીરા છે તેમના દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી। અમિત ખૂંટ દ્વારા તેના પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને જ્યારે આ સગીરાએ આ ફરિયાદ નોંધાવી ત્યારે તેની સાથે જે અત્યારની ફરિયાદી પૂજા રાજગોર છે તેની સાથે હતી અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમિત ખૂંટ છે તેમના વિરુદ્ધ જ્યારે તેઓ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે ત્યાંના ડીસીપી જગદીશ બાંગરવા, આ ઉપરાંત એ ડિવિઝનના પીઆઈ, એલસીબી સ્ટાફના અધિકારીઓ અને મહિલા પીએસઆઈ દ્વારા તેના પર જે બળજબરી છે તે કરવામાં આવી હતી। તેમને દબાણ લાવવામાં આવ્યું હતું અને જે ઉચ્ચ હોદ્દાનો દુરુપયોગ કરી અને જે ફરિયાદ છે તેને કઈ રીતે નકારી શકાય તે પ્રકારનું વર્તન છે તે કરવામાં આવ્યું હતું। આ અંગે તેમને કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અને સાથે સાથે જે આ સમગ્ર કેસની તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। પૂજા રાજગોર હાલ ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ગઈકાલે તેમને જે ગોંડલના પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી તેના અનુસંધાને સગીરા દ્વારા આ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું હતું। હવે ફરી એકવાર રાજકોટ સિટીના અધિકારીઓ સામે આ ફરિયાદ નોંધવા માટેની અરજી છે તે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે કોર્ટ છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે જ્યારે પણ દુષ્કર્મ જેવા ગંભીર ગુના હોય અને આ ઉપરાંત આત્મહત્યાના દુષ્પ્રેરણ જેવી ઘટના હોય તેમાં પોલીસ છે તે પુરાવાના આધારે કામગીરી છે તે કરતી હોય છે, ત્યારે પૂજા રાજગોર દ્વારા જે પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કેટલી તથ્યતા છે અને તેને લઈને પોલીસનું વલણ કયા પ્રકારનું રહેશે, કોર્ટનું વલણ કયા પ્રકારનું રહેશે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું છે। કોઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ કેસમાં વારંવાર હવે પોલીસ સામે સવાલો થઈ રહ્યા છે। ગઈકાલે સગીરાએ પણ કહ્યું કે પોલીસે તેમની સામે જબરદસ્તી કરી હતી, તેમને ખોટી રીતે પોલીસ ફસાવી રહી છે ને આજે હવે 15 અધિકારીઓ ડીસીપી સહિત તેમની સામે પૂજા રાજગોરે ફરિયાદ નોંધાવી છે। એટલે હવે આ આખા જે મામલો છે ને કઈ રીતે સમજવો રહ્યો? જ્યારે અમિત ખૂંટ છે તેમના દ્વારા આત્મહત્યા કરવામાં આવી ત્યારે તેમને સ્પષ્ટ સુસાઇડ નોટ છે તે લખી હતી અને તેમાં તેમની સાથે હની ટ્રેપ થઈ હોવાનો દાવો છે તે કર્યો હતો। આ સમગ્ર મામલે ગોંડલ પોલીસ છે તે તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ પાસે પણ કેટલાક સજ્જડ પુરાવાઓ છે તે મળ્યા હતા અને આ પુરાવાના આધારે પોલીસ દ્વારા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 2 લોકો જામીન મુક્ત છે, જ્યારે એક પૂજા રાજગોર છે તે હજુ પણ આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પોલીસ છે તે આખા કેસમાં ષડયંત્ર થયું હોવાનો દાવો છે તે કરી રહી હતી। જો કે જે ગઈકાલે જે રીતે સગીરા દ્વારા અને આજે જે પૂજા રાજગોર દ્વારા એવું આક્ષેપ કરવામાં આવી રહ્યું છે કે આ તમામ નિવેદનો જ્યારે તેમને પોલીસ સમક્ષ આપ્યા, આ તમામ નિવેદનો છે તે પોલીસ દબાવમાં તેમને આપ્યા હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। જો કે આ સમગ્ર મામલે હવે કોર્ટ કાર્યવાહી આગળ હાથ ધરાશે અને પોલીસ છે તે આ કેસમાં કયા પ્રકારના પુરાવા રજૂ કરે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે। બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પૂજા રાજગોરે 15 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે। આગળ હવે આ મામલામાં કઈ રીતે તપાસ થાય છે તે જોવું રહેશે।